નમસ્તે ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે રાખનો ઉપયોગ કરવાનો છે, જે ગાય માતાના સાણામાંથી જે રાખ બનાવી હોય એ રાખનો ઉપયોગ કરવાનો છે અને એ રાખમાં શું શું ફાયદા થાય છે એ મિત્રો તમામ માહિતી હું તમને આપીશ. એટલે છેલ્લે વિડીયો ઠેઠ લગી પૂરો વિડીયો જોઈશો એટલે તમને બધી માહિતી મળી જશે. મિત્રો, જે આ રાખ છે મિત્રો, આપણા આ ભસ્મ કહેવાય, રાખ કહેવાય, બધી ભાષામાં બોલતા હોય માણસો, અલગ અલગ ભાષામાં. પણ મિત્રો, જે આ ગાય માતાના સાણામાંથી આપણે જે રાખ બનાવી છે અને એ રાખમાં મિત્રો હજારો જે જીવાણુ કીટાણુ કે જે આમાં માઇક્રોન્યુટન, ફોસ્ફરસ, કેલ્શિયમ એ આ રાખમાં આવી જાય છે. અને એ મિત્રો આપણે આ જે લસણ વાવી દીધું છે અને એ લસણમાં મિત્રો આપણે આ રાખનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, આ રાખ આવી રીતે સાંટી દઈશું આમાં. જો મિત્રો, આ રાખના કારણે આમાં કોઈ જીવાત હોય, કોઈ થ્રીપ હોય તો પણ એ હોટ કંટ્રોલ આવી જાય છે. અને મિત્રો, આ રાખ છાંટવાથી પોષી અને ભરભરી જમીન રાખે છે. એટલે લસણને બેહવામાં, મોટો ગાંઠિયો બનવામાં બહુ સારું રિઝલ્ટ મળે છે. અને મિત્રો, છેલ્લે આપણે 8 વર્ષથી આવી પદ્ધતિથી લસણ માં આવી રીતે રાખ નાખવી છે. અને છેલ્લા 8-9 વર્ષથી હું ઓર્ગેનિક ખેતી કરું છું અને ખૂબ સારા પરિણામ આપણે આ ઓર્ગેનિક ખેતીમાં લીધેલા છે. તો મિત્રો, જે આપણા ગઢિયા હતા જૂના જમાનામાં, ત્યારે પણ આવા કોઈ રાસાયણિક ખાતર નહોતા મળતા. એ ગઢિયા પણ આવા અવનવા ટુસ્કા અપનાવી અને આવી રીતે મિત્રો ખેતીમાં બહુ સારું ખૂબ રિઝલ્ટ મેળવતા અને બધો દેશી ખોરાક થતો હતો. અત્યારે મિત્રો કેમિકલ વાળું આવી ગયું છે અને કેમિકલ વાળું ખાવાથી મિત્રો ખૂબ આપણા શરીરને હાનિકારક થાય છે અને અવનવા રોગ મિત્રો ઉત્પન્ન થાય છે. તો મિત્રો, ગાય આધારિત ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો અને આપણું સ્વાસ્થ્ય, આપણું પર્યાવરણ અવશ્ય બચાવો. તો મિત્રો, આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અવશ્ય કરજો. મિત્રો સર્કલમાં શેર કરજો. જય ગૌ માતા.